કોયડા માટે આવો પ્રશ્ન આપેલો હોય કે બે સંખ્યાનો સરવાળો આપેલો છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કોઈક વધારે હોય અથવા કોઈક ઓછી હોય એવી આપેલી હોય, કે પછી બે અહીંયા જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે એનો સરવાળો આપેલો છે, સંખ્યા શોધવાની છે, આવો ક્વેશ્ચન હોય. તો આવા દાખલા છે આપણે એકદમ સરળ રીતે સમજ પડે, સાથે સાથે તેની શોર્ટકટ શીખીશું. સૌથી પહેલા જો ધારો કે જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે? 51 આપેલો છે. ક્રમિક કીધી છે એ જો કયો શબ્દ છે? ક્રમિક. ક્રમિક એટલે કે ક્રમમાં. જો 1 2 3 આ ક્રમિક કહેવાય. એ રીતે કોઈ બી 10 11 12 13 14 એવી રીતે આ બધા ક્રમમાં કહેવાય. કેટલી લેવાની છે? આપણે 3 લેવાની છે. સંખ્યા ભરી નથી એક કઈ કરીએ શું? પહેલી ક્રમિક સંખ્યા આપણે ધારી લઈએ x. બીજી સંખ્યા જો કોઈ બી જગ્યાએ જોઈએ તો +1 થાય છે. બીજી સંખ્યા લઈએ આપણે x + 1 કોઈ પણ જગ્યાએ. જો 12 અને 13 છે, 12 આપણે લઈએ 13 લેવા માટે +1 કરવું પડશે. 14 લાવવા હોય તો ફરીથી +1 કરવા પડશે. 13 + 1 એટલે 14. તો એક સંખ્યા થઈ, આ બીજી થઈ. ત્રીજી કરવા માટે આજે અહીંયા જો આજે મળે છે એના પછી 1 પ્લસ કરો અથવા ડાયરેક્ટ આની અંદર કેટલા ઉમેરાય છે? તો 2 ઉમેરાય છે. જો 1 અને 3 જવું હોય તો 2 ઉમેરાય છે. જો 3 સંખ્યા થઈ ગઈ, ત્રણેયનો સરવાળો x + x + 1 + x + 2 બરાબર 51 આપેલા છે. 51 લખી દો. સમીકરણ કરતા આપણે અલગ અલગ શીખેલા છીએ. 1 2 3 વખત x છે, 3x. સંખ્યાઓ 2 1 + 3 બરાબર 51 થાય છે. આવી રીતે 3x ના 3x, આજે 3 છે એ સામે જાય તો શું થશે? 51 પ્લસ અહીંયા છે તો માઇનસ થાય, -3. 3x બરાબર 51 માંથી 3 માઇનસ કરીએ તો 48 મળે છે. તો x બરાબર 48 ના છેદમાં 3. જો 16 48 થઈ જશે ડાયરેક્ટ. x બરાબર 16 ના આવડે ભાગાકાર કરી દેવાનો. 48/3. જો શોર્ટકટ થી ગણીશું ડાયરેક્ટ 5 સેકન્ડમાં આનો જવાબ થઈ જશે. પરંતુ કરવાનું શું? આપણે આવી રીતે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આવી રીતે મેથડથી ગણવાની, જેથી કરીને આપણે પરીક્ષામાં ભૂલી જઈએ નહીં. તો તમારે જવાહર નવોદયની તૈયારી કરવી હોય કે પછી કોમ્પિટિટિવ પરીક્ષા માટેની તૈયારી કરવી હોય તમે ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી તમે સાથે શેર કરજો. શોર્ટકટ શીખીએ. સૌથી પહેલા જો સંખ્યાઓ છે 3, સરવાળો કીધો છે 51. તો 51 ભાગ્યા કરી દેવાના 3. 17 તાલી 51 થાય છે. અહીંયા લખી દો 17. સંખ્યા કેટલી કીધી છે? 3 કીધી છે. ભાગાકાર કર્યા પછી બંને બાજુ એક એક જગ્યા બનાવી દો. 17 માંથી 1 માઇનસ કરીએ તો 16. 17 માં +1 કરીએ તો 18. 16 17 18 આ 3 સંખ્યા થઈ. એ જો આપણે x ની કિંમત શોધી હતી, સંખ્યા શોધી લઈએ. x બરાબર મળ્યા તો 16. અહીં જો અહીં લખી ડાયરેક્ટ અહીંયા જો 16 + 1 17 થાય છે. 16 + 2 18 થાય છે. જો 18 17 16 એ જ રીતે અહીંયા આવી હતી. એટલા માટે આવી રીતે આપણે શોર્ટકટ પણ શીખીશું, સાથે સાથે એની મેથડ પણ શીખીશું. આગળ પ્રશ્ન છે કે બે સંખ્યાનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે. જો કોઈ સંખ્યા આપેલી નથી, એક સંખ્યા x છે, બીજી સંખ્યા છે એક. જો બે સંખ્યા હશે તો એક સંખ્યા મોટી અને એક સંખ્યા નાની થવાની છે. એક સંખ્યા x બનાવી, બીજી સંખ્યાને x પ્લસ કરી દઈએ 15. જો 15 આ કહેવાય ને આના કરતા આ સંખ્યા 15 વધારે છે. બંનેનો સરવાળો 95 છે. તો x + 15 બરાબર 95. 15 છે અને સામે મોકલીએ તો શું થાય? જો x + x એટલે 2x. 15 ધન છે, સામે મોકલીએ તો ઋણ થાય -15. 5 માંથી 5 જાય 0, 9 માંથી 1 જાય તો 8. 2x બરાબર 80. તો x બરાબર 80 ના છેદમાં 2. x બરાબર મળી ગયા 40. 40 થયા. જો એક સંખ્યા x હતી 40, બીજી સંખ્યા એના કરતા 15 વધારે છે, એ 15 પ્લસ કરવાના જ છે. તો 40 + 15 55. જો બંનેનો સરવાળો કરો 50 + 40 90, 90 + 5 95 મળે છે 95. તો આવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. આગળ એક ક્વેશ્ચન જોઈએ. એક ટેબલ અને એક ખુરશીની કિંમત 425 છે. જો આ ક્વેશ્ચન આપણે ડાયરેક્ટ ઓરલી પણ ગણી શકીએ, પણ આપણે લખીને ટ્રાય કરીએ. એક ટેબલ છે, એક ટેબલ અને એક ખુરશી. તો બંને લઈએ છીએ તો કેટલા રૂપિયા આપવા પડે છે? 425 આપવા પડે છે. પરંતુ જો એક ટેબલની કિંમત આપેલી છે 300 રૂપિયા, તો ખુરશીની કિંમત કેટલી? તો એક ટેબલ બરાબર 300 છે. તો કરવાનું શું? ડાયરેક્ટ 425 - 300. કેમ? બે વસ્તુ લેવા જઈએ છીએ, એક ટેબલ લઈએ અને એક ખુરશી લઈએ તો 425 આપીએ છીએ. ખાલી એક જ ટેબલ લઈએ તો 300 આપીએ. તો આ બંને કિંમતની બાદબાકી કરીએ. જો 25 1 125 આની કિંમત મળી આપણે શોધવાની હતી એ. જો પરીક્ષાની અંદર અત્યારે આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈએ છે, આપણને અલ્પો લાગે છે, પરંતુ પરીક્ષામાં એક સાથે 100 ક્વેશ્ચન આપેલા, 50 ક્વેશ્ચન આપેલા હોય એટલે આપણે શું થાય? ઉતાવળ કરવામાં ભૂલ
થઈ શકે છે. તો તમારે આવી રીતે એકદમ સરળ રીતે જવાહર નવોદયની તૈયારી કરવી હોય પછી કોમ્પિટિટિવ પરીક્ષા માટેની તૈયારી કરવી હોય તમે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમે સાથે શેર કરજો.